હેલો ગાઈઝ, હેલો યુટ્યુબ ફેમિલી, કેમ છો? મજામાં ને? બધા મજામાં જ હશો. આજે આપણે જઈએ છીએ ભાવનગરથી સુરત. નથી જતા પણ સુરતથી ભાવનગર જઈએ છીએ, એટલે આપણે આજે ટુવેલ લઈને જવાનું છે. ટુવેલ લઈને જઈએ છીએ આપણે બાઇક લઈને, અને જવાનું છે બોટમાં. અમે જ્યાં અત્યારે જવાનું છે, અમે જ્યાં જઈને પછી આપણે જવાનું છે બોટમાં. ચડી જવું, ગાડી બાડી ચડાવી દેવું અને આપણે ચડી જવું. પછી તમને હું થાય હું નહીં બધું બતાવું છું, કેવું છે કેવું નહીં, કેવું મજા આવે છે કેવી નહીં. અને હવેથી આપણે કોમેન્ટ્રી હિન્દીમાં નથી કરવાની, આપણે કરવાની છે ગુજરાતીમાં, પ્યોર ગુજરાતીમાં. તો હવે અત્યારે તો હું સીતાનગરના પુલે થઉં, કારણ કે આપણે વિડીયો બનાવવાનો હતો. રૂમેથી નીકળતા વેચતા યાદ હતું પણ બધું ભૂલાય કે થોડું કામમાં આ તે બધું. તો હવે પછી તો આપણે હવે થોડાક પૈસા કાઢવાના રહી જતા, બાકી થોડાક પૈસા ઉડી જતા. આપણે ગીંજામાં 1 રૂપિયો છે નહીં, એટલે આપણે બેંક ઓફ બરોડાના આવી જાય છે એટીએમમાં. ભાંડો પૈસા કાઢી લઈ. સુરતમાં તો ભાઈ બધું જોવા જેવું હોય, બહુ મસ્ત મજાની મજા આવે. ક્યાં છે એટીએમ? આમાંથી નથી કાઢવાના છે, આપણે આવશે ને આપણે તો. હાલો આગળ તમને કે પૈસા કાઢીને પછી બતાવો. તો ગાઈસ, હવે આપણે પૈસા તો થોડા ઘણા કાઢી લીધા છે, પણ હવે પૈસા કાઢીને હવે જઈશું આપણે બહાર. હવે છે ને આપણે આવીશું જવાનું છે આ ગાડી. હાલો ગાઈસ, તો હવે આપણે આવીશું ઉતરી. હવે આપણે અહીંયા ઊભા રહી ગયા થોડીક વાર, સાથે વિડીયો બનાવવા મળે તમારા માટે એ બધા. કેમ કે આ બધું છે ને લોકેશન. પછી રોડ જુઓ તમે, 1 નંબર રોડ, કાંઈ ન ઘટે એમ. બહુ મસ્ત મજાના રોડ છે. અને હું પોલીસ સ્ટેશનની પાસે જ ઊભો રહ્યો છું. બસ એટલે કાંઈ ટેન્શન નથી. મસ્ત મજાના રોડ છે, બહુ મજા આવે એવું છે. પૈસા એટીએમ થોડા કાઢી લીધા, કાગળિયા બગળિયા. અને હવે આપણે પાછા હળવું જાતી કરી દેવી ગાડી. સુરતમાં એમાં એમ છે, હું ડ્રાઈવર આજે એકલો કરું છું, તો વિડીયો કોઈ આરે કોઈ બનાવે એવું છે નહીં. એટલે આપણે એકલા વિડીયો બનાવીને એકલા પોસ્ટ કરવાના છે આજે. એટલે કોઈ વિડીયો બનાવીને મૂકે એવું કોઈ છે નહીં. અને બધું તમને બતાવી જ શકું એમ. બધું મસ્ત મજાનું લોકેશન, મસ્ત બધું જોવાનું બહુ સારું બધું દેખાય, બહુ મજા આવે. તો વાડી વિસ્તારમાં હવે ગામડાઓ પણ એમ આવી ગયા છે. અને હવે આવી છે કંઈક સારું નથી આગું થતું. 20 જેવું થાય છે, 20 કિલોમીટર જેટલું અમે ત્યાં આપણે બોટમાં જ્યાંથી બેહવાનું છે ને ત્યાં આવી છે 20-25 જેવું થાય છે હજી. આપણે ગામડા વિસ્તારમાં આવી ગયા છે. અહીં એવી મજાની નેર દોરી, નેર બતાવું તો નેર મજાના ગામડો વિસ્તાર આવી ગયો છે. તો આપણે હવે થોડીક વાર પછી મળીએ પાછા. આપણે ત્યાં જઈને કંપનીની મોટામાં મોટી ફેક્ટરી છે. જય હિન્દ. હવે આપણે આવી છે જોયું છે મૂળ 12 કિલોમીટર. હવે 12 કિલોમીટર ટ્રાવેલ કરવાનો છે. કપડાં બગાડી નાખ્યા છે હવે હાવ ખટેરાવાળા. ખટેરા પાસેથી હાલે ને એટલે વરસાદના શું કે ઉડાડી નાખે બધું. હવે થોડીક વાર પછી આપણે પાછા મળીએ, કંઈક હવે ટ્રેક લઈ લઈએ થોડોક, અને પછી જઈએ. એટલું બધું કંઈ હવે કંઈ મોડું થતું નથી, એટલે ટેન્શન નથી. તો થોડીક વાર પછી મળી. આ તો વાળી જો હું આપણા અંબાણીના ઓલાના રિલાયન્સવાળાઓને વાળી જો ને, હું એની કંપની લાગે. થોડીક વાર જોતા જઈએ, આપણે થોડું ઇન્વેસ્ટમેન્ટ કરતા જઈએ. એવું હોય જોઈ લો. બહુ મસ્ત મજાની ફેક્ટરી જોવાય. અને એક વાત ખાસ કે અહીંયા મોટી ખાતરની છે ને, મોટી ખાતરની ઉડિયા હોય કે જે હોય એની મોટી ફેક્ટરી અહીંયા છે અમેઝિયામાં. જ્યાં આપણે સુરતથી થોડું 35 જેવું થાય છે. તો મોટી ફેક્ટરી એટલે કદાચ ગુજરાત લેવલે નહીં પણ ભારત લેવલે મોટી હશે એમ. કે બહુ મોટી ફેક્ટરી છે. અને ખટેરા બને ને ઓલા બધા તોડે ને ભાંગે ને એ બધા અહીંયા જ મળતા લાગે બધા. બહુ બધા ખટેરા જોઈએ, ઓલા ખટેરા હો. તો આપણે હવે થોડીક વાર પછી મળી. હાલો તો આપણે અહીંયા તો પગી ગયા છીએ. આ કાંઈક છે લખેલું, મને અંગ્રેજી નથી ફાવતું, તમે વાંચીને બતાવી દેજો બરાબર. તો હવે આપણે અહીંયા પગી જઈએ છીએ. આ દરિયાના કાંઠે પગવા આવ્યા. હવે તો બહુ મજા આવવાની જાત, બહુ આનંદ જ આવવાનો છે. કારણ કે પહેલી વાર આપણા લાઈફમાં પહેલી વાર હોડીમાં બેસવાના છે. એ પછી નાની એવી હોડી નહીં, બહુ મોટી જબર હોડીમાં બેસવાનું છે.
એટલે હવે આગળ જઈએ આપણે પછી મેળ પડે શું કરીએ શું જોઈએ આગળ જો જઈએ. અહીંયા જો આવડી નાની ઓડિયું છે, અહીંયા નાની હોડી બતાણી મને અને આગળ છે દરિયો. દરિયો આની પાછળ છો, આ દરિયો મોટો દરિયો છે. આપણે અહીંયાથી હવે આગળ વધવી થોડાક અને અહીંયા કન્ટેનર ને બધું પડ્યું છે, મોટા મોટા ટ્રક ને ખરટેરા ને એવું બધું આવે ને. તો આપણે મળીએ હાલો થોડીક વાર પછી, કેમ કે આ ફેક્ટરીઓ ને બેક્ટરીઓ અહીંયા તો ભાઈ બહુ બધું જોવા લાયક બહુ બધું છે, મજા આવે એવું છે. કે આમાં છે ને મજા તો આવે થોડીક, પણ થોડીક રિક્સવાળી વસ્તુ છે. કેમ કે છે ને આપણે 2-4 જગ્યાએ ભેર્યા છે, ઓલા શું કહેવાય મહેમાન આવે ને મામાના મહેમાન, એ 2-3 જગ્યાએ મહેમાન ભેર્યા છે. એટલે કોઈને ખબર નહીં, કોઈને કહેવાનું નથી, તમે કોઈને કહેતા નહીં પતા. હવે આપણે ભાગીએ હળવું હળવું, બરાબર. આગળ છે રસ્તો ખાલી, તો આપણે નીકળીએ. તો પાછા થોડીક વાર ઊભા રહી ગયા છીએ. કન્ટેનર આવે ને બધા બોટમાં, બધા વિદેશી ને બધી ત્યાં આવે, બધા કન્ટેનરના આવે છે ને આજુબાજુ કેટલા બધા ખટેરા યાર, કેટલા બધા ખટેરા. તો નંબર ને ખટેરા જોઈને ધરાઈ. હવે આગળ જવાનું મને જ નથી થતું, કાંઈ વાંધો નહીં, જવું તો પડશે જ આપણે, કારણ કે થોડું કામ છે નાનું મોટું, એટલે જવું તો પડશે. આપણે હવે થોડા આગળ એંડીએ કેમ થાય કેમ. તમે જોતા રહેજો અને વિડીયોને છે ને ભાઈ આમાં લાઈક શેર ને સબસ્ક્રાઈબ કરવાનું. હવે તમારી છે ને ભાઈ થોડીક કોમેડી અને થોડીક એ કર્યું છે, એટલે હવે એ કરી દેજો તમે. આવે ને પછી મળીએ આપણે આટો આગળ થોડાક રહીએ, હું દેખાડવી તમને જે કાંઈ છે ને ગુજરાતા નહીં આવે, જે થવું થાય ભલે મોડું થઈ જાય, બાકી આપણે બગડી તો કંઈ બતાવીશું તમને. મોટી મોટી ફેક્ટરી પુષ્પા 3 અહીંયા જ બનાવવાનું થાય છે, ગમે આમ થાય તો. કેમ કે લોકેશન જ એવું સારું છે ને, તો પુષ્પા આમાં એકવાર આવી જાય ને તો મજા આવી જાય. એવું લોકેશન મોટા મોટી ફેક્ટરી બનતી થાય. આપણે ગાડી અંદર વધારે નથી. કમસે કમ છે ને ભાઈ 15 થી 20 કિલોમીટરના દાયરામાં છે ને આવ્યા ને આપણે, તો નકરા રિલાયન્સવાળાના છે, જીઓવાળાના, મિનલ્સવાળાના છે, બધું એની પ્રોપર્ટી, કોઈ બીજાની નહીં, એકલા એની આંબેથી એકલા રાજા એમ. એટલી બધી પ્રોપર્ટી એની પાસે. આપણે તમે જોયું ને એ શબ્દ નથી કહેવા માટે, મતલબ ઘણી બધી વસ્તુ છે એવી બધી કે કાંઈ ન ઘટી એમ. ફાઇનલી આપણે પહોંચી ગયા છીએ. તો ફાઇનલી આપણે પહોંચી જઈએ છીએ બોટની ઉપર. પણ હવે તમને હું બતાવીશ કે શું છે શું નહીં, કેવી બોટ છે ક્યાં નહીં, કઈ જગ્યાએ દરિયો છે કેવો નહીં, તો તમને બતાવીશ. આ છે આપણી બાઇક, અહીંયા મૂકી દીધી છે ને હવે આપણે જઈએ છીએ થોડાક નીચે, બેગ લઈને થોડાક હેઠે જઈ કેમ છે કેમ નહીં, કેવો માહોલ થાય. થોડાક આમ થઈ જાય આવો તો મજા આવે. કાંઈ વાંધો નહીં, આપણે વૈકલ કરી જઈએ આઈસરી જઈએ. તો આપણે થોડા તો હવે આપણા મિત્ર હતા આપણી હારે ને, આપણે અહીંયાથી જ મળી ગયા. હવે આપણે એની પાસે જવું હતું પણ જવાનું નહીં, કારણ કે એ બધા લોકોને કંઈક ગણતરીમાં ભૂલ પડી જાય ને, અરે જવાનું નથી તો મને પાછો, એટલે હું પાછો રિટર્ન વળ્યો છું. આ આપણે અંદર છીએ, બોટની અંદર છીએ. આ બોટનો અંદરનો નજારો છે, કાંઈ ન ઘટે ભાઈ. હેલો ગાઈસ, કેમ છો? મજામાં ને? હવે આપણે ફાઇનલી છે ને ભાઈ હોડીમાં બેસી ગયા છીએ. અહીંયા તો વાગ્યા છે કેટલા, કંઈક 3 વાગ્યા છે, હજી 4 વાગે ઓરી ઉપર છે. પણ કાંઈ ન ઘટે ભાઈ, એનો નજારો કંઈ મજા આવે એવો તો હોય, કાંઈ ન ઘટે. એવું બધું લોકેશન છે, એવું મસ્ત લોકેશન, એની વાત જ પૂછો. અહીંયા બધું તમને અહીંયા આવવું જરૂરી છે. કદી મને બતાવવું આવડે બરોબર.
મસ્ત મજાનું સાંય તો થેટર જેવું છે, તો આપણે બેસીશું અહીં. ને જલસા હોય જલસા. બોટ હાલતી થઈ ગઈ છે, હાલતી બોટ. મળશું નહીં મતલબમાં એમ કમેન્ટ હિન્દીમાં કરવાનું છે, ગુજરાતીમાં બોલે છે. તો આપણે આવી ગયા છીએ નીચે, કેમ કે ઉપર હતો બહુ જ પવન. તો આપણે છે ને એમાં બે ગયા સાનામાં, અને આપણે આવ્યા ને બોટમાં ત્યારે આપણે બાંધી દીધું હતું. આ બેન્ડે બાંધી દીધા હતા, આપણે બધાને બાંધી દીધા હતા. ચા બા અમે પીધી આવીને બહુ મસ્ત મજાની મજા આવી. 30 રૂપિયાની ચા હતી, પણ ચામાં કાંઈ હતું બેકાર જેવી ચા હતી. અત્યારે રાખી છે આપણે. આજે થોડોક દરિયો વધારે શાંત છે, બહુ મજા આવે એવું વાતાવરણ છે. હો ભાઈ, કાંઈ ન કરે શિપની અંદર. Yeah.